એ પછી મેં મીડિયાના માધ્યમથી જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્પોર્ટ્સ સંકુલ છે કે જેમાં 250 થી 300 છોકરા રોજ બેડમિન્ટન, ટેબલ ટેનિસ જેવી પ્રવૃત્તિ કરવા સ્પોર્ટ્સ રમવા આવે છે, પણ તેમાં જે ગેસના ઇક્વિપમેન્ટ હતા તે બધા એક્સપાયર હતા. પણ 20 દિવસ પહેલા મેં મીડિયાના માધ્યમથી આ જામનગર મહાનગરપાલિકાની કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલી તંત્રને જાણ કરવા છતાં આજે પણ તેમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી. અને જો આવી કુંભકર્ણની નિંદ્રામાં જામનગર મહાનગરપાલિકાનું તંત્ર સૂતું રહેશે તો શું કોઈ દુર્ઘટનાની રાહ જોવે છે? જો તાત્કાલિક ધોરણે આ વસ્તુ કરવામાં નહીં આવે, આના ઇક્વિપમેન્ટને જે ફાયરની સેફટીની સુવિધા દેવામાં નહીં આવે, તો તાત્કાલિક ધોરણે વિપક્ષ દ્વારા જે મહાનગરપાલિકા તંત્ર આમ લોકોની જનતાની જે જગ્યામાં ફાયર સેફટી નથી હોતી જે સીલ કરે છે, તો વિપક્ષ દ્વારા તે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને સીલ કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં ફાયર સુવિધા ઊભી કરવામાં મહાનગરપાલિકા સંચાલિત જે સ્પોર્ટ્સ સંકુલમાં પણ સાથે સાથે ફાયર એનઓસી અને ફાયરના સાધનો જે હોવા જોઈએ એની ખરાઈ કરતાં અમુક ફાયર એક્સ્ટિંગ્વિશર છે એ રિન્યૂ નહોતા થયા. એને રિન્યૂ કરવામાં આવેલા છે અને અત્યારે લગભગ 18 જેટલા ફાયર એક્સ્ટિંગ્વિશર ત્યાં સંકુલમાં લગાડી દેવામાં આવેલા છે. જે શહેરમાં અલગ અલગ પ્રકારના બાંધકામોમાં જે ફાયર બાબતની ખરાઈ થઈ રહી છે એની સાથે પાલિકાના પોતાના બાંધકામોમાં પણ આ ખરાઈ કરવામાં આવી રહી છે અને એના ભાગરૂપે અત્યારે સ્પોર્ટ્સ સંકુલમાં પણ ખરાઈ કરીને ફાયર બાબતની ચોકસાઈ કરી લેવામાં આવેલી છે.